હેલો ગાઈસ, જય માતાજી, જય મોગલ। આજે આપણે બનાવશું મિક્સ વેજીટેબલનું રાયતું। તમે જોઈ શકો છો મેં થોડું દહીં લીધું છે એમાં, અને થોડી મેં બૂંદી પાણીમાં પલાળીને રાખી દીધી હતી થોડી વાર પહેલા જ તે। પછી મેં એમાં નાખ્યા છે ડુંગળી, લીલા મરચાં, કાકડી અને જે બૂંદી પલાળી રાખી હતી એ। દહીંમાં મેં મિક્સ કરી દીધું છે, બધા ટોપિંગ્સ નાખી દીધા છે। તમને કોઈ બીજા ટોપિંગ્સ બી ગમતા હોય તો તમે તમારી રીતે એ પણ નાખી શકો છો। બધું નાખીને બધું મિક્સ કરવાનું છે સરખી રીતે। મેં કાકડી નાખી છે, પછી સૂકી પલાળેલી બૂંદી નાખી છે, થોડી સૂકી બૂંદી પણ નાખી હતી, ડુંગળી છે અને તીખાસ માટે થોડા તીખા લીલા મરચાં નાખ્યા છે। તમે જોઈ શકો છો થોડું ગાઢું રાખ્યું છે, બહુ પતલું નહીં કરવાનું। થોડું ઠીક હશે તો સારું લાગશે। એમાં પછી ઉપર મેં લાલ મરચું પાવડર, મીઠું, બ્લેક પેપર અને થોડો ચાટ મસાલો નાખ્યો છે ટેસ્ટ માટે। અને આમાં તો આપણે છેલ્લે વઘાર પણ કરશું। તમને હું બતાવું છું કે આગળ કેવી રીતનું છે। આ બધું મિક્સ કરી દીધું। આને તમે પરાઠા સાથે ખાઈ શકો છો, સબ્જી રોટી સાથે ખાઈ શકો છો, અને અત્યારે ઉનાળા માટે તો બેસ્ટ જ છે। હવે આના માટે આપણે વઘાર તૈયાર કરીએ। એક નાના પેનમાં મેં લીધું છે ઘી, એમાં મેં રાઈનો વઘાર કર્યો છે, પછી મીઠો લીમડો, લાલ સૂકું મરચું અને લસણની કટકીઓ લીધી છે। એને લસણની કળીઓને થોડી શેકાવા દેવાની, લાલ થાય ત્યાં સુધી। અને બધું મિક્સ થઈ જાય, વઘાર આપણો રેડી થઈ જાય એટલે આપણે એને રાયતામાં નાખી દેવાનો છે। હજી આમાં લસણની કળી થોડી ચડવા દેવી પડશે, કાચું છે। થોડું રેડનેસ થાય પછી જ એને નાખવાનું છે। આપણું રાયતું તૈયાર છે। એમાં આપણે ઉપરથી વઘાર નાખ્યો અને થોડું ગાર્નિશિંગ માટે ફ્રેશ કોથમીર પણ નાખી દીધી છે, લીલા ધાણા। થેન્ક યુ ફ્રેન્ડ્સ। તમને મારી આ રેસીપી કેવી લાગી છે પ્લીઝ કમેન્ટ કરજો। જય મોગલ।